તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ એકદમ સરળ અને પરફેક્ટ માપ સાથે બનાવી શકાય તેવા સેવ ઉસળની રેસીપી। તો આ સેવ ઉસળ બનાવવા માટે આપણે એક તપેલામાં જરૂર મુજબ તેલ લઈને તેમાં રાઈ, જીરું, સૂકા મરચાં અને તમાલપત્ર નાખીને તેમાં આદુ મરચાંની ગ્રેવી નાખીશું। પછી આ ગ્રેવી શેકાય એટલે આપણે તેમાં 500 ગ્રામ સૂકા લસણની ગ્રેવી નાખીશું। તેની પહેલા મેં 250 ગ્રામ આદુ અને 250 ગ્રામ મરચાંની ગ્રેવી નાખી હતી। પછી આપણે તે વઘારમાં 2 કિલો જેવી કટકી કરેલી ડુંગળી નાખીશું। આ ડુંગળી થોડી વાર શેકાઈ જાય પછી આપણે તેમાં 1 કિલો જેવી ગ્રેવી કરેલી ડુંગળી નાખીશું। તો મિત્રો આ ગ્રેવીને તમારે 10 થી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાની છે। આ વિડીયોમાં મેં જે માપ આપ્યું છે તે અમારે 100 માણસના નાસ્તા માટે સેવ ઉસળ બનાવીને આપવાનું હતું તે પ્રમાણે છે। પછી આપણે તેમાં થોડો મીઠો લીમડો નાખીશું। તો તમને આ વિડીયોમાં દેખાતું હશે કે આ આપણી ડુંગળીની ગ્રેવી શેકાઈને તૈયાર છે। પછી આપણે તેમાં 1 કિલો જેવા ટામેટાની ગ્રેવી નાખીશું। આ ટામેટા નાખ્યા પછી આપણે આ ગ્રેવીને ફરીથી 5 થી 7 મિનિટ સુધી શેકાવા દઈશું। પછી આપણે આ ગ્રેવીમાં 1 કિલો જેવા ટામેટાની કટકી નાખીશું। આ ટામેટાની કટકી નાખ્યા પછી આપણે તેમાં 1 કિલો જેવી લીલી ડુંગળી નાખીશું। પછી આપણે આ ગ્રેવીમાં તેલ છૂટે ત્યાં સુધી આ ગ્રેવીને શેકાવા દઈશું। પછી આપણે આ ગ્રેવીમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। તો આ ગ્રેવી આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે। પછી આપણે તેમાં જરૂર મુજબ હળદર, થોડું જરૂર મુજબ તીખું મરચું અને પછી તેમાં કાશ્મીરી લાલ મરચું નાખીશું। આ સેવ ઉસળમાં મેં મરચું મસાલા મારી ક્વોન્ટિટી પ્રમાણે નાખ્યા છે। જો તમે ઘરે બનાવો તો તમારી ક્વોન્ટિટી પ્રમાણે નાખવાનું છે। આપણા મરચું મસાલા નાખેલા બરે નહીં તેની માટે આપણે તેમાં જરૂર મુજબ પાણી નાખીશું। પછી આ ગ્રેવીમાં તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં આપણા સ્પેશિયલ મસાલા જેવા કે કિચન કિંગ મસાલો, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને સેવ ઉસળનો સ્પેશિયલ મસાલો નાખીશું। પછી આપણે આ સેવ ઉસળમાં બાફેલા 3 કિલો વટાણા નાખીશું। આ વટાણા મેં 2 થી 3 કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા। પછી તે વટાણામાં થોડું મીઠું અને હળદર નાખીને બાફી લીધા હતા। પછી આપણે આ સેવ ઉસળમાં જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી દઈશું। આ સેવ ઉસળમાં મેં પાણી અમારી ક્વોન્ટિટી પ્રમાણે નાખ્યું છે। તો મિત્રો અમુક લોકોનો એવો પ્રશ્ન હોય છે કે આ ગ્રેવીમાં આપણે ગરમ પાણી જ કેમ નાખીએ છીએ। તો મિત્રો આ સેવ ઉસળમાં ગરમ પાણી નાખવાથી આ સેવ ઉસળમાં તેલની તરી ઉપર આવી જશે। આ સેવ ઉસળને હું કોઈ ફેમસ જગ્યાના સેવ ઉસળ જેવું તો ના કહી શકું, પણ અમે જે કેટરિંગ ઓર્ડરના નાસ્તા માટે બનાવીએ છીએ તેની રેસીપી મેં તમને બધાને શેર કરી છે। તો મિત્રો આ સેવ ઉસળમાં આપણે ગરમ પાણી નાખ્યા પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું। આ સેવ ઉસળને આ રીતે ઉકાળવાથી આ સેવ ઉસળમાં ઘટ બને છે। તો મિત્રો આ સેવ ઉસળ આપણું ઉકળીને તૈયાર થઈ ગયું છે। તો તમને બધાને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ રેસીપીના વિડીયોમાં લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ રેસીપીનો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો। તો મિત્રો આ આપણા સેવ ઉસળની રેસીપી તૈયાર છે। પછી આપણે તેમાં 500 ગ્રામ જેવા લીલા ધાણા નાખીશું। પછી આપણે આ સેવ ઉસળમાં 3 થી 4 લીંબુનો રસ નાખીશું। પછી આપણે જે થોડી લીલી ડુંગળી રહેવા દીધી હતી તેને ઉપરથી નાખી દઈશું। પછી આપણે આ સેવ ઉસળને સેવ અને ડુંગળી ટામેટાના સલાડ સાથે સર્વ કરીશું। તમે જો દહીં ખાતા હોય તો આમાં દહીં પણ નાખી શકો છો। આ દહીં તમારે ઉપરથી લઈને ખાવાનું છે અને આ સેવ ઉસળને તમે પાવ સાથે પણ ખાઈ શકો છો।
તો મિત્રો આ રેસીપીના વિડીયો પછી હું દશેરા નિમિત્તે સ્પેશિયલ ગુજરાતી ફાફડાની રેસીપીનો વિડીયો લઈને આવી રહ્યો છું. તો તેની માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ સેવ ઉસળના રેસીપીના વિડીયોમાં લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ રેસીપીનો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. અને હા, આવા જ બીજા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ